ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय सर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एवं प्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। तो उद्धवे दसमा अध्यायના અંતમાં જે પ્રશ્ન પૂછ્યા કે હે ભગવાન, આ દેહ ઇન્દ્રિય વગેરેમાં વર્તમાન હોવા છતાં પણ જ્ઞાની પુરુષ કેમ બંધાયેલો નથી? દેહ ઇન્દ્રિય વગેરે દ્વારા આમાં રહેલો છે, એ દ્વારા વર્તન કરે છે, છતાં પણ વ્યવહાર કરતો પણ એ જ્ઞાની પુરુષ મુક્ત છે. અને આત્મા અસંગ છે. આત્મા અસંગ હોવા છતાં પણ અજ્ઞાની પુરુષ બદ્ધ છે. એટલે બંધન એ આત્માના સ્વભાવને વિરુદ્ધ છે અને મુક્તિ એ ઉપાધિના સ્વભાવને વિરુદ્ધ છે.
તો આ બંધ અને મોક્ષ વ્યવસ્થા ભગવાન કઈ રીતે થાય, આપ મને સમજાવો. અને માનો કે આપ સમજાવો કે કેમ કોઈ મનુષ્ય બદ્ધ છે, કેમ કોઈ મુક્ત છે, તો પછી આ બદ્ધ અને મુક્ત મનુષ્યના જે લક્ષણો છે એનો અમને ભેદ સમજાવો. કથમ વર્તેત, એ મુક્ત પુરુષ છે બદ્ધની તુલનામાં કેવો વર્તાવ કરે છે. કથમ વિહરેત, એ કેવી રીતે વિચરણ કરે છે. કૈર્વા જ્ઞાયેત લક્ષણી, કયા લક્ષણોથી, કયા વિશેષ ચિહ્નોથી આપણે આ જ્ઞાની પુરુષને ઓળખી શકીએ. કેમ ભુંજીત, એ શું ભોજન કરે છે. ઉત વિસૃજેત, કેવી રીતે મલત્યાગ કરે છે. શયિત, સુવે છે. આસીત, બેસે છે. યાતિવા, અને ચાલે છે. ટૂંકમાં જેમ અર્જુને ભગવાનને સ્થિત પ્રજ્ઞાના લક્ષણો વિશે પ્રશ્ન કર્યો એ રીતે ઉદ્ધવ પણ ભગવાનને જ્ઞાની પુરુષના, વિદ્વાનના, જીવન મુક્તના લક્ષણ વિશે પ્રશ્ન કરે છે. નિત્ય મુક્તો નિત્યબદ્ધ એક હૈવૈતિ, એક જ આત્મા, એને આપ નિત્યબદ્ધ કહો છો, અનાદિબદ્ધ કહો છો, એને આપ નિત્ય મુક્ત પણ કહો છો. કેવી રીતે બની શકે. આમ આત્મા અસંગ હોવાને કારણે નિત્ય મુક્ત હોવો જોઈએ, પણ સાથે સાથે ગુણોનો સંસર્ગ છે માટે બદ્ધ હોવો જોઈએ, અનાદિબદ્ધ છે. આમ એક બાજુ બંધ અનાદિ છે અને આત્મા નિત્ય મુક્ત છે. આ રીતે હું તો બ્રહ્મમાં પડી ગયો છે, કઈ રીતે આ બધું થાય. એટલે ભગવાને આ પ્રશ્ન ઉત્તર આપ્યા, સમજાયું. બદ્ધ મુક્ત દિવ્યાખ્યા ગુણતોમેન વસ્તુતઃ. હે ઉદ્ધવ, આત્મા બદ્ધ છે, આત્મા મુક્ત છે, એ તો ગુણતઃ, એ ગુણો અર્થાત ઉપાધિને કારણે છે. ન વસ્તુતઃ, વાસ્તવમાં આત્મા બદ્ધ પણ નથી, માટે મુક્ત પણ નથી. આત્મા વિશે બંધાયેલો ને મુક્ત બે એક પણ ન કહી શકાય. કોઈ મુક્ત ત્યારે જ કહેવાય જયારે બંધાયેલો હોય, પણ આત્મા નિત્ય મુક્ત છે, ક્યારે બદ્ધ છે જ નહીં. અને માટે હવે મુક્ત થયો, પહેલા બદ્ધ હતો. આ પ્રકારનો જે વ્યવહાર કે શબ્દ પ્રયોગ છે એ ન વાસ્તવ વસ્તુતઃ, એ આત્માને વાસ્તવિક રીતે લાગુ ના પડી શકે. પણ મહારાજ, આપના કહેવા પ્રમાણે ઉપાધિને કારણે બંધ છે અને ઉપાધિમાંથી મુક્ત થવાને કારણે મુક્તિ છે, તો ઉપાધિને કારણે બંધ તો ખરો જ ને. એ સાચો તો ખરો કે નહીં. ગુણસ્ય માયા મૂલત્વાત, આ ગુણ કે ઉપાધિ જે બંધનો આભાસ ઉત્પન્ન કરે છે એ તો એનું મૂળ માયામાં છે. એ માયામાંથી ઉત્પન્ન થઈ ઉપાધિ માટે વાસ્તવમાં છે જ નહીં. જે વાસ્તવમાં છે જ નહીં એ કેવી રીતે સાચો બંધ ઉત્પન્ન કરી શકે. શોક મોહવ સુખમ દુઃખમ દેહાપત્તિશ્ચ માયા. આ જીવાત્માના શોક, મોહ, સુખ, દુઃખ અને વળી મૃત્યુ પછી અન્ય દેહ ધારણ કરવા બધું માયાને કારણે ઉત્પન્ન થયેલો આભાસ માત્ર છે. સ્વપ્નો યથા આત્મન ખ્યાતિ, જેમ સ્વપ્ન એ તો વાસ્તવમાં દેહની કલ્પના જે છે, આત્મા પર તો અધ્યારોપ છે, તે રીતે આ સુખ, દુઃખ અને શોક, મોહ બધો આત્મા પર અધ્યારોપ જ છે, વાસ્તવિક નથી. સંસ્કૃતિ તો વાસ્તવિક. તેથી આ સંસાર, શોક, મોહ, સુખ, દુઃખ રૂપ આ સંસાર છે એ ન વાસ્તવિક, એ માયામય હોવાના કારણે વાસ્તવિક નથી. એટલે ભગવાન કહે છે કે આ પ્રકારે જે તને વિરોધાભાસ જણાય છે, જેને કારણે ઉદ્ધવ તું મૂળ થઈ ગયો છે, ભ્રમમાં પડી ગયો છે, એનું કારણ છે કે જે દેખાય છે સત્ય નથી. આત્મા, જીવાત્મા જાણે કે બદ્ધ હોય એમ ભાસે છે, પણ એ પ્રકારનો આભાસ તો માત્ર ઉપાધિને કારણે છે, જે માયાની ઉપજે છે, પરંતુ આત્માની દ્રષ્ટિબિંદુએ એમાં કઈ નથી. વિદ્યા વિદ્યે મમ તનુ વિદ્યુદ્ધવ શરીરિણામ. હે ઉદ્ધવ, આ શરીર અર્થાત જે જીવા છે, જેવો બધા છે, તેમને માટે વિદ્યા અવિદ્યા મેં તનુ, આ વિદ્યા અને અવિદ્યા નામની મારી બે શક્તિઓ છે. મોક્ષ બંધ કરી, આ વિદ્યા જે શક્તિ છે એ મુક્ત કરનારી છે, અવિદ્યા નામની શક્તિ છે બંધ કરનારી છે.
આદિ બંને અનાદિ છે. માયા મેં વિનિર્મિત, કારણ કે વાસ્તવમાં એ તો માયાના નિજ ઉપજ છે. વિદ્યા અને વિદ્યા બંને અનાદિ છે. એક બંધ કરનારી છે, બીજી મુક્ત કરનારી છે. બંને મારી શક્તિ છે. ટૂંકમાં હું તો બંનેથી પર છું. હું તો બંધન મુક્તિ બધાથી પર છું. એકસ્યૈવ માંસસ્ય જીવસ્યૈવ મહામતે બંધોસ્યા વિદ્યાનાદિ વિદ્યા ચ તથેતરઃ. હે મહામતી, એકસ્યૈવ જીવસ્ય, એમ ન માનતો કે જીવ આત્મા અનેક છે. આત્મા એક જ છે. જેવી રીતે અનેક બધા જળ પાત્રોમાં એક જ ચંદ્ર જેમ અનેક રીતે પ્રતિબિંબિત થતો હોય અને તેથી અનેક ભાષે, તેવી રીતે અંતઃકરણની ઉપાધિ અનેકતાને કારણે એક જ આત્મા આ બધી ઉપાધિમાં પ્રતિબિંબિત થાય છે અને તેથી જીવો જાણે કે અનેક હોય એવો માત્ર ભાસ ઉત્પન્ન થાય છે. એકસ્યૈવ મમ અંશસ્ય, તો ચંદ્રના પ્રતિબિંબને જાણે કે ચંદ્રનો અંશ કહી શકાય. તો ચંદ્ર જાણે કે અનેક અંશમાં વહેંચાઈ ગયો હોય, નથી વહેંચાયો પણ જાણે કે એવો આભાસ ઉત્પન્ન થાય છે. તેમ પરમાત્મા પણ જાણે કે અનેકમાં વહેંચાઈ ગયો હોય. અનેકતા તો ચંદ્રના કિસ્સામાં અનેકતા તો જળપાત્રના સ્તરે છે. તેવી રીતે અહીંયા પણ અનેકતા ઉપાધિના સ્તરે છે. બંધ અસ્ય અવિદ્યા, આ જીવાત્માનો અવિદ્યાને કારણે બંધ છે. એ કેવું છે? અનાદિ. અવિદ્યા અનાદિ માટે બંધ પણ અનાદિ છે. વિદ્યા ચ તથેતર, ઇતર જે મોક્ષ છે એ વિદ્યાને કારણે છે અને નિત્ય છે. એ અનાદિબદ્ધ અનિત્ય મુક્ત, આ બંને વસ્તુ આત્મા માટે કહી શકાય. વાસ્તવમાં બંધન મુક્તિ બેમાંથી કે આત્માનો વાસ્તવિક સ્વભાવ નથી. હવે 115મા શ્લોકથી ભગવાન આગળ વર્ણન કરે છે. 116મા પાનાથી 5મા શ્લોકથી. તદેવમ વ્યવસ્થામ ઉપપાદ્ય, આ પ્રકારે ભગવાને પહેલા વ્યવસ્થા બતાવી. એક જ આત્મા મુક્ત પણ હોય અને બદ્ધ પણ હોય. તો કે અનાદિકાળથી બદ્ધ છે, સાથે નિત્ય મુક્ત છે. એક જ આત્મામાં પરસ્પર લક્ષણો કેમ હોય છે? જે આત્મા જે બંધાયેલો છે તે, જે મુક્ત છે તે બંને એકબીજા કરતા જુદા હોય તો સમજી શકાય છે. સાંખ્યની જેમ જયારે અનેક આત્માનો સ્વીકાર કરવામાં આવે ત્યારે સમજાયું છે. પણ આપ તો એક અદ્વિતીય આત્મા કહો છો, તેમાં વ્યવસ્થા કેમ સમજાય? એટલે જ માંડુક્ય કાર્યક્રમમાં કહેવામાં આવ્યું, એક જ આકાશ જાણે કે અનેક ઘડામાં વહેંચાઈ ગયું હોય. સાંખ્ય લોકોનો પ્રશ્ન એ છે કે આપના કહેવા પ્રમાણે આત્મા જો એક જ હોય તો પછી એક સુખી હોય તો બધા સુખી હોવા જોઈએ, એક દુઃખી હોય તો બધા દુઃખી હોવા જોઈએ. એવું તો દેખાતું નથી. અને તેથી આત્મા જો એક જ હોય તો આ બિચારો દુઃખી છે એને કંઈ કર્યા વગર, આ સુખી છે એને કશું કર્યું નથી. ટૂંકમાં કંઈ ન કર્યું હોય ને આપણને સુખ પ્રાપ્ત થાય, કંઈ ન કર્યું દુઃખ પ્રાપ્ત થાય તો કોઈ વ્યવસ્થા પણ ના રહે. એટલે સાંખ્યો કહે છે કે આત્મા અનેક છે. વેદાંત કે નહીં ભાઈ, આત્મા તો એક જ છે. અનેકતા ક્યાં છે? ઉપાધિમાં છે. ચંદ્રમાં તો એક જ છે, અનેકતા તો જળપાત્રમાં છે. આકાશ એક જ છે, અનેકતા તો ઘડાઓમાં છે. રજો ધૂમાદિભિર્યુતે, આકાશમાં એક ઘડામાં જેમ ધુમાડો હોય અને ગંદકી હોય અથવા ધૂળ હોય, એને કારણે બીજા ઘડા આકાશમાં ધૂળ કે ધુમાડો હોતો નથી. આ ધૂળ કહો, ધુમાડો કહો એટલે દુઃખ. એક ઘટાકાશમાં હોય એટલે બીજા ઘટાકાશમાં કંઈ હોતું નથી. કારણ કે આ ધુમાડો વગેરે કહો તો ઉપાધિનો ધર્મ છે, આકાશનો નહીં. અંતે તે એક અંતઃકરણમાં દુઃખ હોય એટલે બીજા અંતઃકરણ દુઃખ હોવાની જરૂર નથી. આ રીતે સુખ દુઃખની વ્યવસ્થા,
જીવાત્મા અનેક જણે વ્યવસ્થા બધી સમજાવી. તદેવમ વ્યવસ્થામ ઉપપાદ્ય. એવું છે ને કે જે કોઈ સિદ્ધાંત હોય એ સિદ્ધાંતે આપણા જીવનને સંતોષકારક રીતે સમજાવવું જોઈએ. તમે એવો સિદ્ધાંત કરો જે આપણા જીવનને સમજાવી જ ના શકે તો પછી સિદ્ધાંતને સ્વીકારવો એ મુશ્કેલ છે. એટલે સ્વીકારો તો પણ એ ઉપયોગી ન થાય. એટલે આ અદ્વૈત વેદાંતનો સિદ્ધાંત કે આત્મા એક જ છે, નિત્ય મુક્ત છે. એક રીતે જોતા બહુ અઘરો સિદ્ધાંત લાગે છે, કારણ કે આપણને આત્મા અનેક ભાષે છે અને વળી પાછા બંધાયેલો સુખી દુઃખી શોક મોહ વાળો લાગે છે. આમ આપણને અદ્વૈત શાસ્ત્ર જે કહે છે તે જાણે કે આપણા રોજ બરોજના અનુભવ તદ્દન વિરુદ્ધનું ના હોય. એટલા માટે અદ્વૈત સામે આટલા બધા વિરોધ થતા હોય છે. તમે જાણે કે કઈ ઇમ્પ્રેક્ટિકલ વાત કરતા હો, અવ્યાવહારિક વાત કરતા હો કે અશક્ય વાત કરતા હો. એવું નથી. એક અદ્વૈત સિદ્ધાંત જેવો છે જે આપણા સમગ્ર જીવનને અને બધા જ અનુભવોને વ્યવસ્થિત રીતે સમજાવી શકે છે, સંતોષકારક ખુલાસો આપે છે. આપણા બધા પ્રશ્નોનો સંતોષકારક ખુલાસો એકમાત્ર અદ્વૈત સિદ્ધાંત જ આપી શકે. અને પહેલો તો પ્રશ્ન એ થાય કે આત્મા એક હોય તો આટલા બધા આત્મા જણાય છે એનું કારણ શું? તો ઉપાધિની અનેકતાને કારણે. વાસ્તવમાં એક જ ચૈતન્ય ઉપાધિની અનેકતાને કારણે અનેક ભાષે છે, અનેક બની ગયો નથી. આત્મા એક હોય તો એક સુખે ને બીજો દુઃખી. એવું કેમ? તો કે સુખ દુઃખ ઉપાધિના ધર્મ છે, આત્માના ધર્મ નથી. એક બદ્ધ હોય, એક મુક્ત હોય, કારણ કે અવિદ્યા પણ ઉપાધિમાં છે, વિદ્યા પણ ઉપાધિમાં છે. જે ઉપાધિમાં અવિદ્યા છે ત્યાં બંધન છે, કે છે જ્યાં વિદ્યા છે ત્યાં મુક્તિ છે. આ પ્રકારે આપણે જીવનમાં જે કે અનુભવીએ છીએ એને જો આપણી બુદ્ધિ સંતોષકારક ન સમજે તો સિદ્ધાંતનો કોઈ અર્થ જ નથી. એનો આપણે જીવનમાં ઉપયોગ ન કરી શકીએ. સિદ્ધાંત એવો હોવો જોઈએ જેના પ્રમાણે આપણે જીવન જીવી શકતા હોવા જોઈએ. સિદ્ધાંત માત્ર પુસ્તકો માટે કે માત્ર ચર્ચાઓ માટે નથી, જીવવા માટે છે. અદ્વૈત સિદ્ધાંત પણ જીવવા માટે છે, એ માત્ર ચર્ચા માટે નથી. સમજ, અદ્વૈત એ જ જીવાય. બધા મૂલ્યો અદ્વૈત પર જ રચાયેલા છે. અહિંસા કહો, સત્ય કહો, બધા મૂલ્યો અદ્વૈત પર જ રચાયેલા છે. અને જગતની અંદર પણ નજર કરીએ તો આ બધી વિવિધતામાં એકતા તરફ તરત જ આપણું ધ્યાન દોરવામાં આવે છે. બધી વિવિધતા એકતા તરફ આપણું લક્ષ્ય દોરે છે. આપણા દેહમાં જેવી રીતે અંગોની વિવિધતા હોવા છતાં પણ જેમ ચેતનની એકતા છે તેવી રીતે આ જગતમાં પણ આ બધા અંગોની વિવિધતા છતાં પણ તત્વની પરમાત્માની એકતા છે. આ રીતે વિવિધતામાં એકતા, આ બધી વસ્તુઓ જીવવાના માટે છે. તો જ કર્મયોગ શક્ય છે. બધામાં એક જ પરમાત્મા હોય, એક જ નારાયણ હોય, જે મારો આત્મા છે, તો જ કોઈની સેવા કરવી શક્ય છે. નહીં તો એ મારો દુશ્મન હું કેમ કરી શકું? ભાઈ દુશ્મનના રૂપમાં વાસ્તવમાં હું જ છું. શત્રુ મિત્રે પુત્રે બંધવ મા કરો વિગ્રહ મા કરો યત્ન વિગ્રહ સંધવ. અલા ભાઈ, શત્રુની સાથે વિગ્રહ કરવો, લડાઈ કરવી, મિત્ર સાથે સંધિ કરવી, આ બધું છોડ. ત્વયમય ચાન્ય ત્રૈકો વિષ્ણુ. તારામાં મારામાં અન્યત્ર બધી એક વિષ્ણુ જ છે. આ પ્રકારે આ સિદ્ધાંત જીવવા માટે છે, માત્ર ચર્ચા કરવા માટે નથી. એટલે આપણા બધા જ મૂલ્ય આ બધા સિદ્ધાંત પર રચાયેલા હોવા જોઈએ. એટલે આપણા જીવનમાં ભલે આપણે ભેદભાવ સપાટીના સ્તર પર અનુભવતા હોઈએ છતાં પણ એ ભેદભાવને સત્યતા ન અપાય. બધા ભેદને જોડનાર જે અભેદ છે એને સત્યતા અપાય, એને આપણા જીવનનો પાયો બનાવાય. એ માટે આ બધું છે. એટલે ભલે ભાઈ ઉદ્ધવના મનમાં અને સામાન્ય માણસ મનમાં ભ્રમ જન્મે, કારણ કે જે દેખાયને આપણે સત્ય માનતા હોઈએ એને કારણે પછી આપણા શાસ્ત્ર શું કહે છે એ બધો. પણ જે દેખાયને સત્ય માનીએ તો કોઈ ઉકેલ મળે એમ નથી. જે દેખાય છે
એને સાચું માનીએ તો વધારે વધારે ગૂંચવાડો જ છે. જે દેખાય છે એની સત્તા સમજે કે આ મિથ્યા છે. એટલે ભગવાન કે બધું માયાને કારણે છે, જે મિથ્યા છે. અને તે રીતે આ બધું દ્વૈત, આ બધી વસ્તુઓ મિથ્યા છે, માયાની ઉપજ છે. એને કારણે એ આભાસ છે, દેખાવ છે, સત્યતા નથી. એ વસ્તુ વાસ્તવમાં આપણને સંતોષકારક ખુલાસો આપે છે. અને મિથ્યા હોય તો શું કામ ચિંતા કરવી, કેટલો કકળાટ કરવો, કેટલી માથાકૂટ કરવી, શું પકડી રાખવું ને શું છોડવું. મિથ્યામાં મળીશું. તામ સ્થિતિક્ષસ્વ ભારત. હે અર્જુન, તું તારે બધું સહન કરે લે. આગમા પાયન અનિત્યા, બધા આવનારા છે, જનારા છે, અનિત્ય છે. જે જશે જાય છે એને પકડી રાખવાનો પ્રયત્ન ના કરીશ, આવે છે એને રોકવાનો પ્રયત્ન ના કરીશ, એમની ગતિ બધું ચાલવા દે. તું તારે દખલગીરી ના કરીશ, સહન કરી લે. આ બધું ક્યારે શક્ય બને? જ્યારે આ સિદ્ધાંતને આપણે, બાકી સહન કરવું તો બહુ મુશ્કેલ છે. ખરેખર આ જગત સત્ય હોય અને તે માન અપમાન સત્ય જ હોય, લાભ ગેરલાભ સત્ય હોય, સફળતા નિષ્ફળતા સત્ય હોય, અને પછી એમને સરખી કહેવી, એ બધું અશક્ય છે, બહુ અઘરું છે. થોડો વખત ચાલે, લાંબુ ના ચાલે. પણ નહીં, આ બધી સફળતા નિષ્ફળતા બધા પરસ્પર વિરુદ્ધ જોડકા વાસ્તવમાં એક જ બધાને જોડનાર એક સૂત્ર છે. મહી સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણા એવ. આ બધું જ સૂત્રમાં જે બધા મણિ પરોવાયેલા બધા જ પરસ્પર વિરુદ્ધ દ્વંદ્વ મારામાં પરોવાયેલા છે. ભલે હું ના દેખાતો પણ મને જો આ માળા બનાવી લેવા ફૂલની ત્યારે પેલી દોરો દેખાય નહીં, આપણે જાણીએ કે છે એ સિવાય ફૂલ એમને અહીંયા એ પ્રકારની અવસ્થામાં રહી ના શકે, એ સ્થિતિમાં ના રહી શકે. તેમ બધાને જોડનાર આત્મા છે. એટલે આ રીતે આ એક જ સિદ્ધાંત એવો છે જે એકદમ સૌથી વધારે પ્રેક્ટિકલ છે. અને આપણા જીવનના ને દુનિયાના બધા પ્રશ્નોનો ઉત્તર આપવાની ક્ષમતા આમાં છે, જો આનો ઉપયોગ કરવામાં આવે તો. તદેવમ વ્યવસ્થા ઉપપાદ્ય. આ પ્રકારે જે વ્યવસ્થા, જે અનુભવ આપણે કરી રહ્યા છીએ એ અનુભવોની ભગવાને તર્કયુક્ત સમજ આપી. તર્ક એક જ છે, આ મિથ્યા છે. એનું કારણ કે એનું કારણ માયા છે. એ કઈ આપણા પ્રશ્નને ઉડાડી દેવા માટે નથી. કોઈનું કે વેદાંત લોકો માયા માયા અને મિથ્યા કે એના પ્રશ્ન ઉડાડી દે છે, સંતોષકારક ખુલાસો નથી. એ સંતોષકારક ખુલાસો. સ્વપ્નમાં જે બધું ચાલી રહ્યું હોય એને તમે કેટલી સત્યતા આપવાના છે. એટલે સ્વપ્નનું દ્રષ્ટાંત વારંવાર અહીં તો આપવામાં આવે જ છે. આપી દીધું ને ફરી આપશે કે સ્વપ્નમાં જયારે હોય ત્યારે વસ્તુ સાચી લાગે, ઉઠીએ ત્યારે ખબર પડે કે એ તો બધું ખોટું હતું, તેમ આ બધું સાચું લાગે છે, માટે સાચું હોય એવો નિયમ નથી. અને માટે અને વધારે પડતી સત્યતા આપીને આપણા જીવનને ઘડવાની જરૂર નથી. કથમ વર્તેત ઇત્યાદિ વૈલક્ષણ્ય પ્રશ્નસ ઉત્તરમાહ. કથમ વર્તેત, હવે આગળ પ્રશ્ન કે ભાઈ એનું વર્તન કેવું હોય છે. તો પહેલા પ્રશ્ન પૂછી લો કે ગુણો અર્થાત ઉપાધિમાં આત્મા વિદ્યમાન વર્તમાન હોવા છતાં પણ કેમ એ મુક્ત કેમ હોઈ શકે, અને આત્મા અસંગ હોવા છતાં પણ બદ્ધ કેમ હોઈ શકે. એ વ્યવસ્થા ભગવાને સમજાવી કે ઉપાધિને કારણે, વિદ્યા અને અવિદ્યાને કારણે. આ વિદ્યા અને અવિદ્યા મારી બે શક્તિ છે. ઉપાધિ ખરેખર આત્માને બાંધતી નથી, એ તો અવિદ્યા બાંધે છે. તેથી અવિદ્યા હોય તો ઉપાધિ જાણે કે આત્માને બાંધે છે, વિદ્યા હોય તો આત્મા એટલે જીવાત્મા મુક્ત થાય છે. આ પ્રકારે બદ્ધ અને મુક્ત આ બધી વ્યવસ્થા ભગવાને સમજાવી. એમ કરીને પહેલા શ્લોકમાં જે પ્રશ્ન હતો એનો ઉત્તર આપ્યો, ભાઈ કથમ વર્તેત, વિહારેત એટસેટ્રા. તો કથમ વર્તેત એનો ઉત્તર આપવાનો પ્રારંભ કરે છે. અથવા એટલે 5મા શ્લોકમાં કહે છે, અથ બદ્ધસ્ય મુક્તસ્ય વૈલક્ષણ્યમ વદામિ તે.
વિરુદ્ધ ધર્મિણો સ્થાત સ્થિતયોરેક ધર્મિણી. તો હવે વિલક્ષણતા બતાવે છે કે છે તચ્ચ વૈલક્ષણમ દ્વિવિધમ. આ વિલક્ષણતા બે પ્રકારની છે. વિલક્ષણતા એટલે વિરુદ્ધ ધર્મ આક્રાંતત્વ. વિરુદ્ધ ધર્મ ધરાવે છે કે વિલક્ષણતા ધરાવે છે, બે પ્રકારની છે. જીવેશ્વરયો એકમ વૈલક્ષણ્યમ. એક તો વિલક્ષણતા કઈ છે? પરસ્પર વિલક્ષણતા જીવ અને ઈશ્વર વચ્ચેની. એક નિયામક છે, બીજો નિયમ્ય છે. એ પ્રકારની એક વિલક્ષણતા છે. અને બી જીવાનામ છે એકમ વૈલક્ષણ્યમ. વળી દરેક જીવ બીજા કરતા જુદો છે. અથવા તો બદ્ધ જીવ અને મુક્ત જીવ. જીવોમાં એક બંધાયેલો હોય કે અનેક બંધાયેલા હોય, એક મુક્ત હોય, એમના વચ્ચે વિલક્ષણતા. અને બીજું જીવ અને ઈશ્વર વચ્ચે વિલક્ષણતા. બે પ્રકારની વિલક્ષણતાઓ છે. એ ધ્યાનમાં રાખી તો આ શ્લોકો સમજાશે. બે પ્રકારની વિલક્ષણતા ભગવાન ઉદ્ધવને સમજાવે છે. તત્ર જીવેશ્વરયો વૈલક્ષણ્યમ આહ. તો બે પ્રકારની વિલક્ષણતા જીવને ઈશ્વર વચ્ચેની અને બદ્ધન મુક્ત વચ્ચેની. પહેલા પ્રકારની વિલક્ષણતા જે જીવ અને ઈશ્વર વચ્ચેની છે એ સમજાવે છે આ શ્લોકમાં. અથ બદ્ધસ્ય મુક્તસ્ય વૈલક્ષણ્યમ વદામિ તે વિરુદ્ધ ધર્મિણો. તો જીવ ને ઈશ્વર વિરુદ્ધ ધર્મી છે. કેવા છે? શુકાનંદ ધર્મવતો. આ જીવ બિચારો અનિશયા શોચિતિ મુખ્યમાન. એ જ મંત્ર આવશે. જીવ કેવો છે? અનિશયા શોચિતિ મુખ્યમાન. એ પોતાને અસહાય માને છે, પરવશ માને છે. એને કારણે સદા શોકગ્રસ્ત છે. પરમાત્મા જાણે છે કે હું પૂર્ણ છું, આનંદ સ્વરૂપ છું. તેથી આ વિલક્ષણતા. એક કેવો છે? શોકગ્રસ્ત છે, બદ્ધ છે. બીજો કેવો છે? નિત્ય મુક્ત છે, આનંદ સ્વરૂપ છે. ઈશત્વ અનિશત્વ ધર્મતો હોવા. તો એક ઈશ છે, નિયંતા છે. એક તો કે શાસન કરનાર છે. બીજો કેવો છે? ઈશતવ્ય શાસિત છે. એક નિયંતા છે, બીજો નિયમ્ય છે. આ બધા સર્વજ્ઞ, અલ્પજ્ઞ વગેરે વગેરે આ બધી વિલક્ષણતા છે. તો વિરુદ્ધ ધર્મિણો તાત. તાત અને સંબોધન કરે છે. એક ધર્મિણી સ્થિતયો. એકસ્મિન ધર્મિણી સ્થિતયો. ધર્મી એટલે ધર્મનો આશ્રય. આ બધા પરસ્પર વિરુદ્ધ ધર્મો છે. ઈશ એટલે કે શાસક, શાસિત. નિયામક, નિયમ્ય. આનંદ ધર્મી, આનંદ ઘન. અને બીજો શોકગ્રસ્ત. આ પ્રકારે પરસ્પર વિરુદ્ધ ધર્મ ધરાવનારા આ જીવ અને ઈશ્વર છે. એ ક્યાં છે? એકસ્મિન ધર્મિણી. એક જ આશ્રયમાં છે. ઋતમ પેમંતૌ સુકૃતસ્ય લોકે ગુહામ નિહિતૌ પરમે પરાધે છાયા તપૌ. એટલે કઠોપનિષદમાં કહેવામાં આવ્યું, ઋતમ પેમંતૌ સુકૃતસ્ય લોકે ગુહામ નિહિતૌ. એક જ હૃદય ગુહાની અંદર આ પરસ્પર વિરુદ્ધ ધર્મ ધરાવનારા જીવ અને ઈશ્વર આ બંને જાણે કે નિવાસ કરે છે. ધર્મી એટલે આશ્રય. આશ્રય કોણ? એક જ છે. એકસ્મિન, એક ધર્મિણી. એકસ્મિન ધર્મિણી. આ દેહરૂપી કે ઉપાધિ રૂપે એક આશ્રય છે. એના પર આ પરસ્પર વિરુદ્ધ લક્ષણ ધરાવનારા આ જીવ અને ઈશ્વર બંને આશ્રય કરીને રહેલા છે. એકસ્મિન ધર્મિણી શરીરે નિયમ્ય નિયંત્રત્વેન સ્થિતયો જીવેશ્વરયો મધ્યે. આ પ્રકારે આ પરસ્પર વિરુદ્ધ ધર્મવાળા નિયામક અને નિયમ્ય બંને એક જ હૃદય ગુહાને પોતાનું ઘર બનાવીને રહેલા છે.
બે નથી, એક જ છે. છતાંય પણ જાણે કે બે હોય એવો આપણને ભ્રમ તો છે જ. એટલે સ્વસ્માત ઈશ્વરાત સ્વસ્માદ ઈશ્વરમ ભિન્નત્વેન જાનાતિ પ્રકૃત્યા. જન્મથી આ જીવ પોતાનાથી ઈશ્વરને જુદો માને છે, આવું લઈને આવે છે. તો આ રીતે હે ઉદ્ધવ, આ જીવ અને ઈશ્વર વચ્ચેનું જે વૈલક્ષણ્ય છે, એક જ ઉપાધિરૂપી આશ્રયમાં પરસ્પર વિરુદ્ધ સ્વભાવ ધરાવનારા આ જીવ ને ઈશ્વર રહેલા છે, બે વચ્ચેની જે વિલક્ષણતા છે એ હું તેને કહું છું. બદ્ધસ્ય મુક્તસ્ય વૈલક્ષણ્યમ. જીવ કેવો છે? બદ્ધ છે. ઈશ્વર કેવો છે? નિત્ય મુક્ત છે. પરસ્પર વિરુદ્ધ ધર્મ ધરાવનારા છે એમની વિલક્ષણતા કહે છે. તો એમ પણ કહેવાય કે એક જીવ જે બદ્ધ છે, બીજો જીવ જે મુક્ત છે, એમની વિલક્ષણતા કહી છે. એ પ્રસ્તાવના છે આ તો. એટલે આ પ્રસ્તાવનાના શ્લોકમાં ભગવાન વિલક્ષણતાઓનો પ્રસ્તાવ કરે છે. એમ કહી શકાય કે ભગવાન આ બંને પ્રકારની વિલક્ષણતા આપણે બતાવશે. એક તો જીવ અને ઈશ્વર વચ્ચેની વિલક્ષણતા અને બીજી બદ્ધ અને મુક્ત વચ્ચેની વિલક્ષણતા. અયમ જીવ બદ્ધ અયમ મુક્ત ઇતિવત. જેમ કહી શકાય ને આ જીવ બદ્ધ છે, આ મુક્ત છે, તેમ જીવાત્મા બદ્ધ પરમાત્મા મુક્ત. એટલે ભગવાન તો બદ્ધ અને મુક્ત શબ્દો વાપરે છે. એ બદ્ધ અને મુક્ત શબ્દો દ્વારા બંને પ્રકારનું અર્થઘટન થઈ શકે. ક્યાં તો બદ્ધ જીવ અને મુક્ત જીવ વચ્ચેની વિલક્ષણતા બતાવીશ, કે જીવ અને ઈશ્વર વચ્ચેની વિલક્ષણતા બતાવીશ. જે બંને પ્રકારની વિલક્ષણતા ભગવાન બતાવવાના છે. તો જીવ અને ઈશ્વર વચ્ચેની વિલક્ષણતા હા બતાવે છે. સુપર્ણાવેતૌ સદૃશૌ સખાયૌ યદૃચ્છયૈતો કૃતનીડૌ ચ વૃક્ષે એકસ્તયોઃ ખાદતિ પિપ્પલાન્નમ અન્યો નિરન્નોપી બલેન ભૂયાન. તો મુંડકોપનિષદનો પ્રસિદ્ધ મંત્ર દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે તયોરન્યઃ પિપ્પલમ સ્વાદવત્તિ અનશ્નન અન્યઃ અભિચાકશીતિ. એ જ મંત્રનો અનુવાદ ભગવાન કરે છે. સુપર્ણ એ તો બે પક્ષીઓ છે. સુપર્ણ એટલે પક્ષીઓ કેવા છે? જીવેશ્વર રૂપ સુપર્ણ. આ જીવ અને ઈશ્વર રૂપી આ બે પક્ષીઓ છે. કૃત નીડવ છે વૃક્ષે. બે પક્ષીઓએ વૃક્ષમાં માળો બનાવેલો છે. કૃત નીડવ છે વૃક્ષ. કયું વૃક્ષ છે આમાં? આ ઉપાધિરૂપી વૃક્ષ છે. માળો કયો છે? હૃદય ગુહારૂપી માળો છે. એમાં આ બે પક્ષીઓ છે. તો પક્ષી કેમ કહી શકાય? એટલા માટે કે પક્ષી જેવી રીતે વૃક્ષ જેના પર નિવાસ કરે છે એ વૃક્ષ કરતા પક્ષી જુદું હોય. અંતે રીતે જે ઉપાધિમાં અને હૃદય ગુહામાં નિવાસ કરે છે એને કરતા આ જીવ ને ઈશ્વર બંને પક્ષીઓ જુદા છે. એ રીતે એમને પક્ષીઓની તુલના આપી શકાય. સદૃશૌ સુપર્ણૌ એતૌ. એ તો જીવેશ્વર રૂપ. આ જીવ અને ઈશ્વર બંને સુપર્ણૌ જાણે કે પક્ષી સમાન છે. સદૃશૌ બંને સરખા છે. કેમ? ચિદ્રૂપત્વાત. જીવ ને ઈશ્વર બંને જાણે કે સમાન છે. કઈ સમાનતા છે? બંને ચિદ્રૂપ અર્થાત
બંને ચૈતન્ય છે. એ દ્રષ્ટિએ આ બંને સદૃશો, આ પક્ષીઓ સરખા છે. સખાયો, બંને સખા છે, સરખા પણ છે અને સખા પણ છે, મિત્રો છે. તો મિત્રો કોને કહેવાય? અવિયોગાદ ઉપકારી ઉપકારતયા સ્થિતત્વાત છે, ક્યારે જુદા નથી પડતા. એટલે બંને લંગોટિયા મિત્રો છે કે એકદમ ગાઢ મિત્રો છે. જેમ શ્રી કૃષ્ણ અર્જુન ક્યારે છૂટા ના પડે, અને તે રીતે આ ઈશ્વર અજીબ પક્ષીઓ પણ સદા સાથે હોય છે. એટલે એમને સખા મિત્રો કહેવામાં આવ્યા. અવિયોગાદ ઉપકારી ઉપકારિતા સ્થિતત્વાત છે. ભાઈ મિત્ર કોને કહેવાય? જે આપણા પર ઉપકાર કરે, જયારે જરૂર હોય ત્યારે આપણા પર ઉપકાર કરે મિત્ર કહેવાય. So a friend in need is a friend indeed. આપણી જરૂરિયાત હોય ત્યારે મદદ કરે ને મિત્ર કહેવાય ને. તો ભગવાન ઉપકારક છે, આ જીવ ઉપકાર્ય છે. એ પ્રકારનો બેનો સંબંધ હોવાના કારણે પણ બેને મિત્રો કયા. સાથે ક્યારે એકબીજા કરતી છૂટા નથી પડતા માટે પણ મિત્રો કયા. યદૃચ્છયા એતૌ કૃત નીડૌ ચ વૃક્ષે. યદૃચ્છયા, એમણે કેમ ભૈયા આ વૃક્ષમાં શું કામ નિવાસ કર્યો? આ વૃક્ષ ઉપાદેય વૃક્ષમાં નિવાસ શું કામ કર્યો? બસ જો જેમ ઉપનિષદ વર્ણન કરે છે, તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત. ભગવાને આ ઉપાધિનું સર્જન કર્યું અને એણે એમાં પ્રવેશ કર્યો. સર્વાણી રૂપાણી વિચિત્ય ધીર નામાને કૃત્વા અભિવદન યદાસ્તે. આ સર્વજ્ઞ પરમાત્માએ આ બધી ઉપાધિનું સર્જન કર્યું અને એને પ્રવેશ કર્યો. નામ બધા ધારણ કરીને એ સ્વયં વ્યવહાર કરી રહ્યો છે. શું કરવા ભાઈ? આવું શું કામ ભગવાનને સૂજ્યું? કેટલી માથાકૂટ! આ બધી ઉપાધિ સર્જી, પ્રવેશ કર્યો અને હવે જીવની જેમ વ્યવહાર કરી રહ્યો છે અને બીજા દુઃખી થઈ રહ્યો છે. આ બધું કરવાને કારણે એને જો સુખ મળતો જુદી વાત એવું છે નહીં. હાથે કરીને પેટમાં પેટ ચોણે શું શું કામ ઊભું કરવું ભાઈ? એવું જ કંઈક ભગવાને કર્યું છે. ઉપાધિ સર્જીને એમાં પ્રવેશ કર્યો, એમાં અહંભાવ ધરાવ્યો અને પોતે હવે જાણે અને જીવે આત્માનો પ્રવેશ. તેથી એ જાણે કે જીવાત્મા બની ગયો અને પોતાને અસહાય માને છે, બિચારો દુઃખી થઈ રહ્યો છે. શું કરવા? યદૃચ્છયા. આમ યદૃચ્છયા તો ભગવાનની ઈચ્છા થાય. પછી શું કહેવામાં આવ્યું? માયા અનિરુક્તયા માયા. આ માયાને કારણે. એવું કેમ? જેનું કોઈ વર્ણન ના થઈ શકે, જેની વ્યાખ્યા ના થઈ શકે, જેને વડે કોઈ કારણ ના આપી શકે, નામ જ માયા. આ વેદાંતી લોકોનું બહુ પ્રબળ શસ્ત્ર છે કે ઉત્તર ના મળે તો કે માયા. તમે ખરા છો ઉત્તર ટાળો તો તું ઉત્તર લઈ આવ ભાઈ. તું આનો ઉત્તર લાવી શકે તો લાવ. ઉત્તર જ નથી. ભગવાન શું કામ જાણી જોઈને આવું કરે? માયા. પણ આ માયા કહેવાની એની મહત્વનું કારણ એ છે કે માયા એને કહેવાય કે વાસ્તવમાં ભગવાન જીવાત્મા બન્યો નથી. માયા એ ભગવાનમાં જાણે કે જીવ હોય એ પ્રકારનો દેખાવ ઉત્પન્ન કરે છે. માયા કશી સાચી વસ્તુ ના કરી શકે. જેમ જાદુગરની માયા હોય, જાદુ હોય, એવો દેખાવ ઉત્પન્ન કરે કે જાણે કે અહીંયા આગળ બે જણ લડી રહ્યા છે કે મોટું મકાન બનાવે, મહેલ બનાવે, બધું બન્યું, એવો દેખાવ ઉત્પન્ન કરે. ખરેખર મહેલ ઉત્પન્ન ના કરી શકે. કારણ કે એ જાદુ ખરેખર મહેલ ઉત્પન્ન કરતો હોય તો જાદુગરે બધા જાત જાતના શો કરવાની જરૂર શું? મહેલ બનાવ્યા જ કરે, પણ એવું નથી. તો માયા એક ખરેખર ભગવાને જીવ નથી બનાવ્યો, પરંતુ એ ભગવાનમાં જીવપણાનો એક આભાસ કે દેખાવ ઉત્પન્ન કરે છે. કમનસીબે શું થાય છે કે દેખાવ છે એમ ન જાણતા હોઈએ તો દેખાવને આપણે સાચો માની લઈએ. ભગવાન પણ આ જીવપણા દેખાવને દેખાવ જાણતો નથી માટે સાચો માની લે છે. અને તેથી એ જાણે કે જીવ બની ગયો. યદૃચ્છયા
એ તો કૃતનીડૌ ચ વૃક્ષે વૃશ્ચતે ઇતિ વૃક્ષઃ દેહઃ વૃશ્ચનાદ વૃક્ષઃ જેને છેદી શકાય વૃશ્ચ છેદને તો જેને છેદી શકાય ને વૃક્ષ કહેવાય. આ શરીરને ઉપાધિને વૃક્ષ કહેવામાં આવ્યું. વૃશ્ચનાદ વૃક્ષ કે વૃશ્ચતે ઇતિ વૃક્ષ કારણ કે છેદી શકાય. ઊર્ધ્વમૂલમ અધઃશાખમ અશ્વત્થમ પ્રાહુ અવ્યયમ ઇતિ સ્મૃતે. ભગવાન પણ કહે છે કે આ સંસાર કેવો છે? ઊર્ધ્વમૂલ અધઃશાખ. પરમાત્મા એનું મું છે અને હિરણ્ય ગર્ભથી માંડીને આ બધા બ્રહ્માજીથી માંડીને સ્તંભ પર્યંત અનેક બધી ઉપાધિ છે એ બધી એની નીચેની શાખાઓ છે. ઊર્ધ્વમ આનંદાધ્યેવ ખલ વિમાની ભૂતાની જાયંતે ઇતિ શ્રુતિ પ્રસિદ્ધમ. ભગવાન ઉર્ધ્વ આ સંસારનું ને ઉપાધિનું મૂળ તો ઉર્ધ્વ છે. ઉપરી વર્તમાન ઊંચું કઈ કેટલું ઊંચું? અનંત. ઉપનિષદ કહો આનંદમાંથી આનંદ સ્વરૂપ પરમાત્મામાંથી આ જગત જન્મે છે, એનામાં સ્થિત છે, એનામાં છેવટે જઈને એક થઈ જાય છે. એ આનંદ સ્વરૂપ આનંદ જે પરમાત્મા છે એનું મૂળ છે. માનુષાનંદમ આરભ્ય ઉત્તરોત્તર શતગુણ વિરુદ્ધાનંદ સોપાન પંક્તિ ઉપરી સ્થિતમ. આમ તો પછી કહેવામાં આનંદની એક માત્રા 100 ગણી વધતી જાય. મનુષ્યનો આનંદ 100 ગણો, મનુષ્ય ગંધર્વથી 100 ગણો, દેવ ગંધર્વથી 100 ગણો, પિતૃ વગેરે વગેરે. આ બધા ગુણ કરો તોય પણ આ ગુણાકારનો જે અંતિમ આવે એનાથી પણ ઉપર. ટૂંકમાં ભગવાન જે અનંત આનંદ છે આ ગુણાકારથી પણ ગુણાકારનું પરિણામ નથી. એટલે બધાથી ઉપરી વર્તમાન ઉપરી એટલે આ બધાથી જે ઉપર વર્તે આ બધાને અતીત થઈને રહેલો છે. પરમાનંદ દ્વયમ વસ્તુ જે પરમાનંદ છે અદ્વિતીય તત્વ છે એ જગતનું મૂળ છે, કારણ છે. સંસાર ઉર્ધ્વમૂલમ ઉર્ધ્વમૂલમ યસ્ય તદ ઉર્ધ્વમૂલમ જેનું કે સહ ઉર્ધ્વમૂલ જેનું કાળ જેનું મૂળ ઉર્ધ્વ છે. એકસ્તયો ખાદતિ વિપ્પલાન્નમ તયો ઇતિ તસ્મિન કૃતમ નીડમ હૃદય રૂપમ નિકેતનમ યાભ્યામ. આવા ઉપાધિરૂપી વૃક્ષમાં જે હૃદય ગુહા છે એમાં આ જીવ ને ઈશ્વર બંને પક્ષીઓએ પોતાનો માળો બનાવેલો છે. કૃતનીડૌ છે વૃક્ષે. એકસ્તયો ખાદતિ વિપ્પલાન્નમ તયો મધ્યે એકો જીવ. આ બે પક્ષીઓમાંથી જે જીવ નામનું પક્ષી છે. ખાદતિ પિપ્પલાન્નમ પિપ્પલ અશ્વત્થ. પીપળ એટલે અશ્વત્થ. તો પિપ્પલ અન્ન એટલે એનું ફળ. આ અશ્વત્થનું ફળ જે છે ખાઈ રહ્યો છે. તસ્મિન અદનીયમ અન્નમ એટલે અદનીયમ જે ખાવામાં આવે છે. કયું છે? કર્મફલમ સુખ દુઃખાદિકમ ખાદતિ ભક્ષયતિ અનુભવતી. આ બેવાનું એક પક્ષી છે. કયું પક્ષી? જીવ નામનું પક્ષી. અને આ દેહને વળી નામ શું આપ્યું? પીપલ નામ આપવામાં આવ્યું. પીપલ એટલે અશ્વત્થ. નશ્વરત્વાત શ્વઃ પ્રભાત પર્યંતમપી સ્થાસ્યતિ ઇતિ વિશ્વાસ અનર્હત્વાદ અશ્વત્થમ પ્રાહુ. શ્વોપી ન તિષ્ઠતિ. શ્વ એટલે કાલે. શ્વઃ પ્રભાત પર્યંતમપી કાલે સવાર સુધી પણ સ્થાસ્યતિ વિશ્વાસ અનર્હમ. આ દેહને અશ્વત્થ કેમ કહેવામાં આવ્યો? કે આવતીકાલે પણ હશે કે કેમ એવું પણ આપણે ખરેખર તો મદાર બાંધીને બેસી ન શકીએ. ભલે આપણે વિચાર નથી કરતા જુદી વાત છે, એને ડરીને ચાલવાની જરૂર પણ છતાં જેમ જય યુધિષ્ઠિર મહારાજે કહ્યું ને મને લાગે છે કે ભાઈ પેલો દાન માગવા આવે તને કાલે આવશે, ત્યારે ભીમે તો ઢોલ વગાડવા માંડ્યા કે યુધિષ્ઠિર તો સર્વજ્ઞ થઈ ગયા,
એમને ખબર છે કે હું કાલે છું અહીંયા, દાન તો હમણાં જ કરવું જોઈએ, કાલે વળીશું. ભીમે વિજત બોધ આવે, પણ કહેવાનો અર્થ એ છે કે આવતીકાલે પણ હશે કેમ એ વિષયમાં શંકા છે, માટે આ દેહને પણ અશ્વત્થ કહેવામાં આવે. એટલે કહ્યું એક સ્તયો ખાદી પિપ્પલાન્નમ. અન્ન કોને કહેવાય? તો કે અદ્યતે અન્નમ અદનીયમ, અથવા અદ્યતે અન્નમ, જેને ખાવામાં આવે ભોગવવામાં આવે અન્ન કહેવાય. કર્મ ફલમ, પેલું પક્ષી તો ફળ જ ખાય ને, તો આ જીવ નામનું પક્ષી શું ખાય છે? ફળ. કર્મ ફળ, કર્મનું ફળ ખાય છે. કેવું છે? સુખ દુઃખાદિકમ ખાદતી ભક્ષયતી પિપ્પલાન્નમ. હવે જીવ નામનું પક્ષી છે તો સુખ દુઃખ નામનું જે કર્મનું ફળ છે એનો ઉપભોગ કરે છે. અન્ય નિરન્નોપી બલેન ભૂયાન. અન્ય ઈશ્વરસ્તુ નિરન્ન. બીજો નિરન્ન તો કે અન્નનો ઉપભોગ કરતો નથી. કર્મફલ વિષય ભોગ રહિત. ઈશ્વર નામનું પક્ષી છે નિરન્ન છે, નિસ્અન્ન, અન્ન વગરનો છે. એટલે કે બીજું પક્ષી ખાતું નથી, કર્મફળ ભોગવતું નથી, અભોગતા છે. તો કેમ ભાઈ એ કર્મફળ કેમ તો ભૂખ્યું રહેતું હશે? આ ઈશ્વર નામનું પક્ષી ખાતું તો ભૂખ્યું હતું કે નહીં? નિજાનંદ તૃપ્તત્વાત. ઈશ્વર તો નિજાનંદમાં તૃપ્ત હોવાના કારણે એને કશું કર્મફળ ખાવાની જરૂરિયાત નથી, ને માટે અભિચાકશીતી અનસ્નન્ય અભિચાકશીતી. આ ઈશ્વર નામનું પક્ષી છે તો અભોગતા છે, કર્મફળનો ઉપભોગ નથી કરતો. અભિચાકશીતી, માત્ર જોયા જ કરે છે સાક્ષી રૂપે. ભલે એને ભૂયાન, ભલે બંને સખા હોય, ભલે બંને સમાન હોય, ભલે બંનેની પાંખો સરખી હોય, ભલે બંને સમાન દેખાતા, પણ આસમાન જમીનનો ફેર છે. એટલે ઈશ્વરની વિશેષતા બતાવી, ભલે એને ભૂયાન. આ બળમાં તો આ ઈશ્વરનું પક્ષી છે એ અત્યંત ચડિયાતું છે. ભલે એના જ્ઞાન આદિ શક્ત્યા ભૂયાન તત અધિક. જ્ઞાન શક્તિ કહો, ક્રિયાશક્તિ કહો, ઈચ્છા શક્તિ કહો, જીવમાં પણ છે. જીવમાં પણ જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયાશક્તિ છે. ઈશ્વરમાં એ છે, ઈશ્વરમાં અનંત માત્રામાં છે. એટલા માટે આ જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયાશક્તિમાં અત્યંત અધિક આ ભગવાન છે. અહીંયા શ્રીધર મહારાજે કહ્યું બંને સખા. અવિયોગાત ઐકમત્યાચ. આ મિત્રો કોને કહેવાય? એક સમાન વિચારનારા હોય, એક મતી ધરાવનારા, તો જ મિત્રો રહી શકે, નહીં તો રહી ના શકે. ચલો સિનેમા જવું છે, ચાલો ત્યારે. રેસ્ટોરન્ટમાં જવું, ચાલો ત્યારે. ટૂંકમાં પેલો કે નહીં મારે અહીં કરવું છે, પેલો તો બે સાથે રહી ના શકે. સો બે જુદા કેમ ના નથી પડતા? કારણ કે બંનેની મતે એક જ છે. એકા સમાના હૃદય અવસ્થાન વ્યવસાય લક્ષણા મતિહ્યયો હતો. બંનેની મતિ એક જ છે કે આ બંને હૃદયમાં રહીશું. હૃદય અવસ્થાન વ્યવસાય લક્ષણ, બંનેનો એક જ નિશ્ચય છે કે આપણે હૃદયમાં રહીશું. અને એટલે એક મતિ ધરાવનારા છે, માટે પણ બે મિત્રો છે. તો ભલે ને ભૂયાન, આ પરમાત્મા જે ઈશ્વર જે છે એ બળમાં શક્તિમાં અત્યંત અધિક છે. કઈ રીતે અધિક છે એ વાત 7મા શ્લોકમાં કહે છે. આત્માનમન્યમ ચ સ વેદ વિદ્વાન અપિપ્પલાદો ન તો પિપ્પલાદઃ
यो विद्यया युक्त स तु नित्यबद्धः विद्यामयो यः स तु नित्यमुक्तः। आत्मानं तो विलक्षणता बतावे છે આગળ. आत्मानमन्यं च सवेद विद्वान अपिप्पलादः. જે અપિપ્પલાદ અપિપ્પલાદ વિદ્વાન આત્માનમ અન્યમ ચ વેદ. અપિપ્પલાદ એટલે પીપલને ખાનારો નથી, જે કર્મ હોય ભોગવનાર નથી, જે અભોગતા છે, જે અકર્તા છે, જે નિત્ય મુક્ત છે એવો પરમાત્મા. અપિપ્પલાદ આત્માન અન્યંચ સવેદ. ભગવાનની વિલક્ષણતા કેવી છે? એ પોતાને પણ જાણે છે અને અન્યને, જગતને, જીવને બધાને જાણે છે. જેમ અર્જુન કહે છે કે વેદત્વમ આત્માનમ વેત્થત્વમ પુરુષોત્તમ. સ્વયમેવાત્મના આત્માનમ વેત્થત્વમ પુરુષોત્તમ. ભૂત ભાવન ભૂતેશ દેવદેવ જગતપતે. સ્વયમેવાત્મના આત્માનમ વેત્થત્વમ પુરુષોત્તમ. હે ભગવાન, આપ તો સ્વયં પોતાને જાણો છો. એટલે આત્માનો વેદ. ભગવાન અજ્ઞાન સ્વરૂપ છે. વેદનો અર્થ એટલે કહ્યું કે સ્વામીજી આ તો કોઈ વિરોધ, પેલા આપણે ખંભાતમાં પૂછ્યું કે આ તો કર્મ કર્તૃ વિરોધ થઈ ગયો ને. સ્વયં એવાત્મના આત્માનમ વેત્થત્વમ. ભગવાન આપ તો આપના વડે જ આપને જાણો છો. તો જાણનાર પણ આપ થયા, જાણવાનો વિષય પણ આપ થયા. આ તો ભાઈ જ્ઞાતા અને જ્ઞેય કે કર્તા અને કર્મનો ભેદ નથી કે નહીં. આ એ કર્મ કર્તૃ ભેદ નહીં, આ પરમાત્મા જ્ઞાન સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ છે. અંતેથી એ જાણવાનું એટલે ત્યાં આગળ આવરણનો, અવિદ્યાનો અભાવ છે. બસ એવું છે. એટલે ભગવાન પોતાને પણ જાણે છે જ્ઞાન સ્વરૂપ હોવાને કારણે, અન્યને જાણે છે કે અન્ય કશું એને ભિન્ન છે જ નહીં. એ માત્ર જ્ઞાનની જ અભિવ્યક્તિ છે. જગત પણ આત્માનમ અન્યંચ સવેદ વિદ્વાન અવિપ્પલાદ. તો નહીં ખાનારો અભોગતા જે પરમાત્મા છે એ વિદ્વાન એટલે જ્ઞાન સ્વરૂપ છે. એ પોતાને સર્વને જાણે છે. अतः देहादिकम एव आत्मतया अभिमन्यते इति आशयः. अन अन्यं वेद जानाति यस्तु पिप्पलादः स तु यदु न तु पिप्पलादः. જે પિપ્પલાદ છે એટલે કે પીપલ એટલે કર્મફળને ખાનારો છે, જીવાત્મા છે. અહીંયા અપિપ્પલાદ શબ્દ વાપર્યો ઈશ્વર માટે, પિપ્પલાદ શબ્દ વાપર્યો જીવાત્મા માટે. પિપ્પલાદ એટલે પીપલમ, કર્મફળને ખાનારો, ભોગવનારો, ભોગતા જીવાત્મા એ નથી જાણતો. અર્થાત જીવાત્મા પોતાને પણ જાણતો નથી અને અન્યને પણ જાણતો નથી. પોતાને જાણે પણ એના સ્વરૂપને વાસ્તવિક નથી જાણતો. હું મારી જાતે નથી જાણતો એમ તો ના કહેવાય, પણ મારા વિશે ભ્રમ ધરાવો છું. એ દ્રષ્ટિએ હું મારી જાતને જાણતો નથી, જગતને જાણું છું ખરો, પણ એના વિશે એક ભ્રમ જ ધરાવનાર છું. એ દ્રષ્ટિએ આ જીવાત્મા પોતાને બરોબર વાસ્તવિક જાણતો નથી અને જગતને જાણતો નથી. કર્મને પણ જાણતો નથી, કર્મફળને જાણતો, કશાને જાણતો નથી. બધા વિશે ભ્રમ સેવે છે. એ દ્રષ્ટિએ કશાને જાણતો નથી. અતઃ દેહાદિકમેવ આત્મતયા અભિમન્યતે. જો પોતાના સ્વરૂપને ન જાણતો હોવાને કારણે દેહ વગેરે જે આત્મા નથી એના આત્મારૂપ માની લે છે. જો પોતાના વાસ્તવિક સ્વરૂપના જીવાત્મા જાણતો હોત તો આ ઉપાધિને આત્મા ના માન્યો હોત. તો પોતાના સ્વરૂપને જાણતો નથી માટે ઉપાધિ આત્મા છે એને પણ આત્મા માની લે છે. એટલે દેહાદિકમ એવ આત્મતયા અભિમન્યતે. તેથી આ દેહ ઇન્દ્રિયોનો સમૂહ જે ઉપાધિ છે એને જે આત્મા માને છે.
ય અવિદ્યાયુક્ત સતુ નિત્યબદ્ધ. એટલા જ માટે આ જીવાત્મા જે અવિદ્યાથી યુક્ત છે, અવિદ્યા એટલે નિત્યબદ્ધ કયો. નિત્યબદ્ધ નો અર્થ કરવાનો અનાદિબદ્ધ, નિત્ય નહીં. જો નિત્યબદ્ધ હોય એટલે કોઈ દિવસ મુક્ત થઈ જ ના શકતો હોય તો પછી આ મોક્ષ શાસ્ત્ર વગેરે નિષ્ફળ બની જાય કે નિરર્થક બની જાય એવું નથી. નિત્યબદ્ધ નિત્યમુક્ત એવા શબ્દ પ્રયોગ કર્યો, તો નિત્યબદ્ધ એટલે અનાદિ માયા બદ્ધ, અનાદિકાળથી બદ્ધ છે. યુસ્તુ વિદ્યામય સર્વજ્ઞ ઈશ્વર સતુ નિત્યમુક્ત. જ્યારે જ્ઞાન સ્વરૂપ ઈશ્વર છે એ વિદ્યાને કારણે નિત્યમુક્ત છે. આત્મા અસંગત છે, નિત્યમુક્ત જ છે, ક્યારે બદ્ધ હતો જ નહીં. એ પ્રકારે એના વાસ્તવિક સ્વરૂપમાં ઈશ્વર જાણે છે, પણ નિત્યમુક્ત છે. એ વાસ્તવિક સ્વરૂપ ન જાણતો હોવાને કારણે જીવ જાણે કે બદ્ધ છે. પણ એટલે ટૂંકમાં અહીંયા આગળ અનાદિબદ્ધ હતી. બોધ બાધ્ય બંધસ્ય નિત્યત્વમ અનાદિત્વમ. આ બંધ કેવો છે? બોધ બાધ્ય, જ્ઞાન જેનો બાધ છે કે આ બંધ કેવો છે? શાંત છે, અથવા અંતવાળો છે. ભલે અનાદિ છે પરંતુ અંતવાળો છે. અજ્ઞાન ને અનાદિ છે પરંતુ જ્ઞાનથી અજ્ઞાનનો નાશ થાય તેથી અંતવાળો છે. યાવત કાળ અસ્થાયિત્વમ વા, ટૂંકો યાવત જ્ઞાન હોય ત્યાં સુધી માત્ર રહેલો છે. તે રીતે ભગવાનને જયારે વિદ્યામયો કહે છે ને, ત્યારે વિદ્યા એટલે પેલી વૃત્તિ નહીં સમજવાની. અત્ર વિદ્યા શબ્દેન સ્વરૂપ શક્તિ વૃત્તિ એવ. ભગવાન કેવો છે? જાણે છે એટલે શું? જ્ઞાન સ્વરૂપ છે. એનામાં વૃત્તિ રૂપી જ્ઞાન નથી. જો જીવાત્મા જાણે છે એમ કહી ત્યારે એને વૃત્તિ જ્ઞાનથી એની અવિદ્યાનો બાધ થાય છે. ભગવાનમાં એવું વૃત્તિ જ્ઞાન નથી, એ જ્ઞાન સ્વરૂપ છે. વિદ્યા શબ્દેન અત્ર સ્વરૂપ શક્તિ વૃત્તિ એવ. પોતાની સ્વરૂપ જે છે એ જ્ઞાન સ્વરૂપ છે, એના માટે નિત્ય મુક્ત છે. ચાલો આટલું જ આપણે કરશું. આગળ જોઈશું પછીના ક્લાસમાં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.